નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 માં આઈડિયલમાં ગણિત વિષયનું આપણે ચેપ્ટર નંબર 11 નું સોલ્યુશન આપણે કરવાના છીએ, બીજગણિત। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને વિડિયો લેક્ચર મળતા રહે। તો વાત કરીએ ચેપ્ટર નંબર 11 બીજગણિત, જેમાં આપણે એક્સરસાઇઝનું આપણે ડાયરેક્ટ સોલ્યુશન આપણે કરીએ તો પહેલું આપેલું છે કે મૂળાક્ષર u માટે પેટર્ન તમારે લખવાની છે કે કયા પેટર્નનો ઉપયોગ થાય છે। તો જેમ કે n બરાબર આપણે 1 લઈએ એટલે કે 1 u બનાવવા માટે n બરાબર 1 u બનાવવા માટે જરૂરી દિવાસળી આપણે કેટલી જોઈએ તો આપણે ગણતરી કરીએ 1 2 and 3 એટલે કે 3 દિવાસળી જોઈએ એટલે કે આપણે લખીએ 3 ગુણ્યા n। ચલો n બરાબર હવે આપણે 2 u બરાબર કેટલા બનાવીએ આપણે 2, આ પહેલો u છે અને આ છે સેકન્ડ નંબર। તો 2 u બનાવવા માટે આપણે n બરાબર 2 એટલે કે 2 u બનાવવા માટે જરૂરી દિવાસળી સંખ્યા કેટલી જોઈશે 6। તો એમાં આપણે નિયમ આવશે 3 ગુણ્યા n બરાબર આપણે 2 લઈએ એટલે ટોટલ 6 થાય। એના પછી આપણે હવે 3 u બનાવવાના છે, પહેલું, બીજો અને ત્રીજો u। તો 3 u બનાવવા માટે n બરાબર 3 એટલે કે u બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી આવશે તો કે 9 એટલે કે 3n। તો જરૂરી નિયમ આપણો કયો બને છે 3n। ચલો નેક્સ્ટ છે બીજો મૂળાક્ષર s માટે આપણે પેટર્ન બનાવવાની છે। તો s પેટર્ન બનાવવા માટે એક s બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ તે આપણે પહેલા કાઉન્ટ કરવાનું 1 2 3 4 and 5। તો આપણે n બરાબર 1 એટલે કે એક s બનાવવા માટે જરૂરી દિવાસળી સંખ્યા કેટલી છે 5 એટલે નિયમ બનશે 5n। n બરાબર આપણે 2s બનાવવા માટે જરૂરી દિવાસળી આપણે કેટલી જોઈશે 10। n ની જગ્યાએ આપણે 2 લખીએ તો 5 ગુણ્યા 2 એટલે 10 થશે એટલે આપણો નિયમ થશે 5n। ચલો નેક્સ્ટ હવે જોઈએ એના પછીનું। તો આપણે અહીંયા કોષ્ટક પૂર્ણ કરવાના છે। તો પહેલામાં જવાબ આવશે 4, નિયમ બને છે 4n, બીજામાં આવે છે 15 અને નિયમ બને છે 5n, ત્રીજામાં આવે છે 5, નિયમ બને છે 4n, એના પછીમાં આવે છે 5 અને નિયમ બને છે 3n। ચલો નેક્સ્ટ હવે ત્રીજા નંબરની આખરે પ્રશ્ન। નીચે આપેલી આકૃતિ માટે આપણે જોવાના છે ને તમને આકૃતિ આપેલી છે એમાં દિવાસળીઓની સંખ્યાના આધારે દિવાસળીનો પેટર્નનો નિયમ આપણે લખવાનો છે। તો પહેલી આકૃતિ છે આપણે આ પહેલી આકૃતિ માટે તમે જુઓ તો પહેલી આકૃતિ બનાવવા માટે આપણે દિવાસળી કેટલી વાપરવી પડે છે 1 2 3 4 5 અને 6, ટોટલ 6 દિવાસળી વાપરવી પડે। ચલો હવે એમાં આપણે ચોરસ માટે હવે આમાં તમે જોવો તો ચોરસ કેટલા બને છે 1 બરોબર। તો એક ચોરસ બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ 4 એટલે 4 ગુણ્યા એક ચોરસ બનાવવા માટે તો 2 દિવાસળી એક્સ્ટ્રા પડી રહી છે। તો આપણો નિયમ બને 4 ગુણ્યા ચોરસ વત્તા 2। તો ચોરસ આપણે કેટલા બનાવવાના છે 1 એટલે 4 એકા 4 પ્લસ 2 એટલે 6 દિવાસળી થઈ ગઈ। ચલો બીજા નંબરની આકૃતિ આપણે જોઈએ। તો બીજા નંબરની આકૃતિ પહેલા કાઉન્ટ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10, 10 દિવાસળી ટોટલ જોઈએ। ચલો એનો નિયમ આપણે બનાવીએ તો ચલો ચોરસામાં કેટલા બને છે તો કે 1 and 2, 2 ચોરસ બને છે એટલે કે 4 ગુણ્યા 2 ચોરસ, આ ચોરસની સંખ્યાના ગુણાકાર છે 4 ગુણ્યા 2 અને 2 આપણે જે એક્સ્ટ્રા વધી રહી છે તે। તો નિયમ બનશે 4 ગુણ્યા ચોરસ પ્લસ 2। ચલો ત્રીજી આકૃતિ બનાવવા માટે આપણે પહેલા કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, ટોટલ 14 દિવાસળી જોઈએ। તો એનો નિયમ આપણે જોઈએ તો આમાં ચોરસ ટોટલ કેટલા બને છે 1 2 and 3। તો 4 ગુણ્યા ચોરસની સંખ્યા પ્લસ 2 એટલે ચોરસની સંખ્યા અહીં કેટલી છે 3 એટલે 4 ગુણ્યા 3 પ્લસ 2 એટલે કે 4 ગુણ્યા ચોરસ પ્લસ 2। હવે આ રીતે આપણે ખ્યાલ આવી ગયો છે। તો આપણે આમાં ધારી લઈએ કે ભાઈ ચોરસની સંખ્યા આપણે કેટલા લઈએ n લઈએ તો દિવાસળીનો નિયમ શું બને 4 ગુણ્યા આપણી પાસે નિયમ એવો છે કે 4 ગુણ્યા ચોરસ ની સંખ્યા
પ્લસ આપણે કેટલા લખીએ 2. તો નિયમમાં આપણે ચોરસની સંખ્યા તો આપણે n ધારી લીધી છે અહીંયા, તો અહીંયા n આપણે મૂકીએ તો 4n + 2. આ નિયમથી ઉપરની બધી પેટર્ન બનેલી છે. ચલો આગળ વધીએ. હવે એક પક્ષી છે જે 1 મિનિટમાં 2 કિલોમીટર ઉડે છે, બરોબર. 1 મિનિટમાં કેટલા? 2 કિલોમીટર. જો તે અમુક મિનિટ સુધી ઉડે તો તેનું કાપેલું કેટલું અંતર કાપી શકે તે આપણે ચલ સ્વરૂપે લખવાનું છે. અને અહીંયા આપણે ઉડવા માટેનો સમય આપણે t લેવાનો છે. તો આપણે એમ લખીએ કે ભાઈ 1 મિનિટમાં કાપેલું અંતર તો કેટલું આવશે? મિનિટ કેટલી છે? 1 ગુણ્યા કાપેલું અંતર કેટલું છે? 2. અંતર છે એટલે આપણે અહીંયા ધ્યાન આપો. જવાબ તો આપણો આવશે. હવે આપણે મિનિટની જગ્યાએ આપણે શું લેશું? t લઈ લેશું. તો આ રીતે બનશે મિનિટ ગુણ્યા અંતર. મિનિટ બરાબર આપણે ધારી લેવાના છે તે t ગુણ્યા કેટલા આવશે? 2. એટલે અહીંયા કેટલું આવશે? 2t કિલોમીટર અંતર કાપેલું છે. ચલો હવે 2 મિનિટ માટે આપણે જોઈએ તો 2 મિનિટ એટલે કેટલી મિનિટ ચાલે છે? આ ભાગ છે તે શું દર્શાવે છે? મિનિટ. તો મિનિટ કેટલી છે? 2. અને કેટલા કિલોમીટર છે? 2. તો ટોટલ આપણે જોઈએ તો 4 કિલોમીટર અંતર કાપશે. કેટલા કિલોમીટર? 4 કિમી. પણ એને આપણે દર્શાવવું હોય તો આપણે મેં કીધું એમ મિનિટને આપણે કેમાં ફેરવવાનું છે? t સ્વરૂપમાં ફેરવવાનું છે. તો અહીંયા આપણે લખી દઈએ t ગુણ્યા 2. t બરાબર આપણે અહીંયા કેટલા લેવાના છે? 2. t બરાબર કેટલા લેવાના છે? 2. એટલે અહીંયા પણ કયો નિયમ બનશે? 2t. તો આપણો આ નિયમ કયો બન્યો? t બરાબર આપણે કેટલા લેવાના છે? 2 લેવાના, 3 લેવાના. t બરાબર આપણે સમયગાળો લેવાનો છે. તો આપણે જરૂરી નિયમ આપણો બનશે, જરૂરી નિયમ બરાબર કયો બનશે? 2t. હવે જ્યાં t બરાબર તમને જે પણ સમય પૂછ્યો હોય 1 મિનિટ પછી, 2 મિનિટ પછી, 3 મિનિટ પછી, 4 મિનિટ પછી, જે પણ આપણને સમય પૂછ્યો તે આપણા t બરાબર મૂકવાનો. ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે એના પછીનો. ચલો કુલદીપની ઉંમર કેટલા વર્ષ છે? n વર્ષ છે. જય એ કુલદીપનો શું છે? મોટો ભાઈ છે. એનો મતલબ કે જયની ઉંમર કુલદીપ કરતા વધારે હશે. જય એ કુલદીપ કરતા કેટલા વર્ષ? 5 વર્ષ મોટો છે. તો કુલદીપની ઉંમરને આધારે જયની ઉંમર લખવાની છે. તો પહેલા આપણને જે માહિતી આપેલી તે આપણે લખીએ કે કુલદીપની ઉંમર n વર્ષ છે. બીજું એવું કીધું છે કે જય એ કુલદીપ કરતા 5 વર્ષ કેવો છે? મોટો છે. તો આપણે એને વાક્યમાં લખવું હોય તો જયની ઉંમર બરાબર કુલદીપની જે ઉંમર છે એમાં 5 વર્ષ આપણે ઉમેરવા પડે. હવે કુલદીપની ઉંમર આપણે કેટલી ધારેલી છે? n. તો આપણે અહીંયા કિંમત મૂકો એટલે n + 5 કરો એટલે તમને કોની ઉંમર મળશે? જયની ઉંમર મળે. તો જયની ઉંમર બરાબર આપણને કેટલી મળી? n + કેટલા છે? 5 વર્ષ. તો આ નિયમથી આ ઉપરનું વિધાન બને છે. ચલો નેક્સ્ટ એના પછી છે નીચે પછીનો દાખલો. કોઈ એક સ્કૂલમાં અમુક વિદ્યાર્થી છે. આપણને વિદ્યાર્થીની સંખ્યા ખબર નથી. શિક્ષક દરેક વિદ્યાર્થીને કેટલી પેન્સિલ આપે છે? 3. કુલ કેટલી પેન્સિલની જરૂર પડશે તે આપણે તો આપણે અહીં ધારી લઈએ. ધારો કે સ્કૂલમાં વિદ્યાર્થીની સંખ્યા આપણે કેટલી લેવાની છે? x. આપણે રકમમાં આપેલું છે એટલે શિક્ષક દરેકને કેટલી આપે છે? 3 પેન્સિલ આપે છે. એનો મતલબ કે એક વિદ્યાર્થીને મળતી પેન્સિલ કેટલી છે? 3. તો વર્ગખંડમાં કુલ કેટલા છે? x વિદ્યાર્થી છે. યાની x વિદ્યાર્થી માટે કેટલી પેન્સિલ મળશે? તો હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ આપણે, બરોબર. x નો ગુણાકાર આની સાથે એટલે કે x ગુણ્યા 3 છેદમાં આવશે 1 એટલે કે જવાબ આવશે આપણો 3x પેન્સિલ. કુલ આટલી પેન્સિલ જોઈશે. ચલો નેક્સ્ટ પછીનો આપણે જોઈએ. ચલો એના પછી આપણને હેતુલક્ષી પ્રશ્નોત્તર આપેલા છે. એમાં પહેલામાં જવાબ આવશે n યાની c. બીજામાં મૂળાક્ષર c રચવા માટે આપણે કેટલી દિવાસળી જોઈએ? તો c રચવા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ 1, 2 અને 3. ટોટલ 3 દિવાસળી જોઈએ. જો મૂળાક્ષર c ની સંખ્યા આપણે n લઈએ તો c મૂળાક્ષરની પેટર્ન રચવા માટેનો નિયમ શું બનશે? 3n. એકબીજાને અડકીને દિવાસળીથી બનેલા 5 ત્રિકોણ છે
તો દિવાસળીની સંખ્યા કેટલી બનશે? 11. એના પછી નો જવાબ આવશે બી. એના પછીના જવાબમાં ડી બરાબર 40, એના પછી ડી બરાબર 12, 15L અને 16. પ્રશ્ન નંબર 2 છે આપણને ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં પહેલામાં જોઈએ તો આવશે 2n, બીજામાં જવાબ આવશે 3, ત્રીજામાં આવશે 200, ચોથામાં આવશે 2n, પાંચમામાં આવશે 2n, છઠ્ઠામાં આવશે 2n+1 ને સાતમામાં આવશે 3n+1. ચાલો નેક્સ્ટ હવે 9મા નંબરની ખાલી જગ્યા છે એમાં આવશે 10 જવાબ. 8મા નંબરમાં 10 જવાબ આવશે, 9મામાં આવશે 20n, 10મામાં આવશે 50n, 11માં આવશે 7, 12મામાં આવશે 5, 13મામાં આવશે 10, 14મામાં આવશે 3. ચલો હવે ખરા ખોટા આપણે જોઈએ તો તમને વિધાન આપેલા છે તે પ્રમાણે તમારે જવાબ આમાંથી જોઈને લખવાના રહેશે, ખરા ખોટા અને જોડકાના. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ચેપ્ટર નંબર 11 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 નું સોલ્યુશન કરવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી વિડિયો લેક્ચર સમયસર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.